ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। જે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે અલગ રીતે જ બટેકા પૌવા બનાવવાના છે મિત્રો। જે બટેકાને આપણે બાફવાના નથી, પરંતુ કાચા બટેકાનું જે આપણે છીણ કરીને લીધેલું છે, એટલે કે કટિંગ કરી લીધેલું છે, સૂકા કાંદાનું કટિંગ કરેલું છે, ટામેટાં છે, લીલા મરચાં છે, શિંગદાણા છે, તેમજ પૌવા લીધેલા છે। તો ચાલો મિત્રો, હવે સૌપ્રથમ આપણે પૌવાને પલાળીને તૈયાર કરી લઈએ, અને 5 થી 10 જ મિનિટની અંદર તૈયાર થઈ જાય તેવા સરસ મજાના અલગ રીતે જ બટેકા પૌવા બનાવશો મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોજો, અને સવારના નાસ્તા માટે આવા બટેકા પૌવા જો તમે એકવાર બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો ચાલો, પૌવાને પલાળીને તૈયાર કરી ત્યાર પછી આપણે વઘાર કરવાની શરૂઆત કરશું। ચાલો મિત્રો, હવે આપણે પૌવા બટેકાને તૈયાર કરીએ। સૌપ્રથમ તેલ ગરમ થઈ ગયું છે, તેમાં શિંગદાણા આખા જ આપણે ઉમેરી દીધેલા છે। શિંગદાણા આપણા તળાઈ જાય ત્યાર પછી આપણે જે કટિંગ કરીને રાખેલું છે તે બધું શાકભાજી અંદર ઉમેરશું, એટલે કે બટેકા, કાંદા, મરચાં અને ટમેટા। ચાલો, થોડીક રહી, આખું જીરું, હિંગ, તેમજ આપણે કટિંગ કરીને રાખેલા છે બટેકા, સૂકા કાંદા, ટમેટા અને મરચાં, તે પણ અંદર ઉમેરશું। બટેકા ત્યાં તતરી જાય ત્યાર પછી જ આપણે સૂકા કાંદા, ટમેટા અને મરચાંને ઉમેરશું। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડું ધાણા જીરું, હળદર, થોડી ખાંડ પણ ઉમેરશું, મીઠાશ માટે ગોળ, તેમજ ઉપર લીંબુ નીચોવશું। તેમજ આપણે જે પૌવા પલાળીને રાખેલા છે તેની અંદર પણ થોડું લીંબુ આપણે નાખેલું છે। ચાલો, હવે પૌવા પણ અંદર ઉમેરી દઈએ, જે પલાળીને તૈયાર કરેલા છે તેની અંદર લીંબુ પણ આપણે ઉમેરેલું છે થોડું। તેમજ આપણે અગાઉથી જે શિંગદાણા તળીને તૈયાર રાખેલા હતા તે પણ ઉમેરી દઈએ, અને સરસ રીતે મિક્સ કરી લઈએ, એટલે આપણા બટેકા પૌવા અલગ જ રીતે તૈયાર થઈ જશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો અલગ જ રીતે સરસ મજાના આપણા બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે। તો તેની અંદર થોડીક સેવ પણ ઉમેરી દઈએ, જેનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે મિત્રો। તો ચાલો, તમે પણ હવે સવારના નાસ્તા માટે 5 થી 10 મિનિટની અંદર તૈયાર થતો આ નાસ્તો તૈયાર કરજો મિત્રો। ખાવાની ખૂબ જ મજા આવશે, સ્વાદિષ્ટ તો બને જ છે મિત્રો। અને આ ખાસ યાદ રાખવાનું કે આપણે શિંગદાણાને તળીને આખા જ ઉમેરવાના છે, જેનો સ્વાદ સરસ આવશે। તો તેને આપણે ચટણી સાથે, અથવા તો સોસ સાથે, અથવા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો કેવી લાગી આપણી આ રેસીપી તમને? ચોક્કસથી મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને હું તમને નવા આવા નાસ્તાના અને રસોઈના વિડીયો બતાવી શકું। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।